ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સતત બીજા દિવસે તોફાની વરસાદે કેટલાક વિસ્તારોને ધમરોળ્યા। વલસાડના કપરાડામાં પવન સાથે વરસાદ ખાબક્યો। ભર ઉનાળે ધોધમાર વરસાદના દ્રશ્યો વલસાડ જિલ્લાના છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પણ પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સતત બીજા દિવસે વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ પડ્યો। સવારથી જ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જોકે બપોર બાદ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં તોફાની વરસાદ વધુ તેજ બન્યો। સુથારપાડા સાથે બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધર, ગિરનાર સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। મહત્વનું છે કે ગઈકાલે પણ આ વિસ્તારમાં કરા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ સતત બીજા દિવસે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી, પરંતુ કેરીના પાકને મોટા પાયે નુકસાનીનો અંદાજ છે। આ તરફ ડાંગ જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું। સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા અને બપોર બાદ આ વાદળો ધોધમાર વરસાદ બનીને વરસી ગયા। આહવા પંથકમાં પણ બપોરના સમયે વરસાદ વરસતા લોકોને ભારે ગરમીથી રાહત મળી। જો કે ઉનાળુ અને બાગાયતી પાકો પર વરસાદથી ખેડૂતોને નુકસાન થયાનો અંદાજ છે। વલસાડમાં 2 દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરા અને ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે। જો કે આજે વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયા હતા, ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે થોડા સમય સુધી તોફાની પવન ફૂંકાતા દોડધામ મચી ગઈ હતી। તિથલ દરિયા કિનારે એકાએક વંટોળની જેમ તોફાની માહોલ સર્જાતા ભાગદોડ મચી જવા પામી। ચોપાટી પર દરિયા કિનારે લાગેલા સ્ટોલ પર સામાન વેરવિખેર થઈ ગયો હતો, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો। જાણે વાવાઝોડું આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ વલસાડમાં થોડા સમય માટે થઈ ગયું હતું। આસપાસથી લોકો પણ દોડીને જતા રહ્યા હતા। અનેક પ્રવાસીઓ હાલમાં વેકેશન હોવાને કારણે આવ્યા હતા, પરંતુ વરસાદે અનેક જગ્યાએ મજા બગાડી છે, તેમ વલસાડની અંદરના દ્રશ્યો ભારે તોફાનને કારણે લોકો માટે ચિંતા બની ગયા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, છાપરા ઉડી ગયા છે, નાનું વંટોલિયું પણ ધૂળનું જે હતું તે જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। કરા સાથેનો આ વરસાદ કેટલાક વિસ્તારોમાં થયો તો વલસાડની અંદર દરિયા કિનારે પવન ફૂંકાતા આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું। આકાશી આફત હજુ પણ પીછો નહીં છોડે, તમામ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। તમામ જિલ્લામાં તોફાની વરસાદ ખાબકશે। નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે। ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। આ ઉપરાંત રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। जो गुजरात स्टेट के हैं, जहाँ पे मतलब लाइट से मॉडरेट रेन होगी, वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे। और जो विंड स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी। 15મી મેના રોજ મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જ્યારે 16મી તારીખે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર દ્વારકાના દરિયામાં પણ જોવા મળી। એક તરફ રાજ્યમાં ઠેર ઠેર જોરદાર વરસાદ સાથે વાયરા ફૂંકાઈ રહ્યા છે, વીજળીના કડાકા ભડાકા ડરાવી રહ્યા છે, તો દરિયામાં પણ ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે ઓખા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। માછીમારોને તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે જરૂર જણાય તો સલામત સ્થળે આશરો લઈ લેવો। રાજ્યમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। રાજ્યમાં આગામી 2 દિવસ ચોમાસા જેવો માહોલ જામશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાને લઈને મોટી આગાહી કરી। ચોમાસામાં પણ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી વંટોળ સાથે વરસાદ થયો છે, ત્યારે આગામી 2 દિવસ 15 અને 16 મે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, તો અમુક વિસ્તારોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। જોકે 17 મે બાદ ફરી ગરમીનું જોર વધશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી પર પહોંચવાની શક્યતા રહેશે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેશે। 16 મે બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે। મે માસના અંતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। 16 થી 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ચોમાસું શરૂ થઈ જવાનું અંબાલાલ પટેલે અનુમાન આપ્યું છે। આગામી 24 કલાક ભારે રહેશે અને 2 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબકશે। પરેશ ગોસ્વામીની મોટી આગાહી। હજુ 2 દિવસ ગુજરાત માટે ભારે। હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી।
ભર ઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ બન્યો. વૈશાખ મહિનામાં સામાન્ય રીતે ગરમ પવન ફૂંકાતા હોય, પરંતુ હાલમાં જાણે કે ચોમાસું જામ્યું હોય એવી સ્થિતિ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા કહ્યું કે હજુ 2 દિવસ વરસાદની તીવ્રતા વધારે રહેશે. એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની અતિ તીવ્રતા જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબકી શકે છે. આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય. વરસાદ બાદ ભીષણ ગરમી સહન કરવા તૈયાર રહેજો. પરેશ ગોસ્વામીએ વરસાદ બાદની સ્થિતિને પણ આખરી આગાહી કરી. તેઓએ જણાવ્યું કે હાલમાં વરસાદી માહોલ છે, પરંતુ ત્યારબાદ રાજ્યમાં ભીષણ ગરમીના રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદને કારણે ખેતી અને બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું. આ દ્રશ્યો છે બનાસકાંઠાના, જ્યાં વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની દશા બગાડી. બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ભારે પવન સાથે વરસાદ પડતા બાજરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. રાત દિવસ મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે. તો આવા જ દ્રશ્યો સામે આવ્યા છે સુરતના ઓલપાડથી. સુરતના ઓલપાડના સોનલ ખાડા કુંભારી ગામમાં ખેડૂતને નુકસાન પહોંચ્યું છે. યાર્ડમાં સૂકવેલી ડાંગર વરસાદમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. ખેડૂતો માટે ઉનાળાનો વરસાદ આફતરૂપ બન્યો છે. આ તરફ અમદાવાદમાં પણ કમોસમી વરસાદના પગલે આણંદ એપીએમસીમાં રહેલા પાકને નુકસાન થયું છે. સાણંદ એપીએમસીમાં મોટી નુકસાની થઈ છે. એપીએમસીમાં ખુલ્લા પડેલા અનાજને મોટું નુકસાન થયું. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ગામડાઓમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદે મોટી નુકસાની સર્જી. માલહાની સાથે જાનહાની પણ થઈ. સીએમએ સ્થિતિની સમીક્ષા કરી. સોમવારે આંધી વંટોળ સાથે ખાબકેલા વરસાદે તબાહી મચાવી. વીજળી પડવાથી 2 લોકોના મોત થયા, જ્યારે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ. ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને તબાહી મચાવતો ગયો. તેજ પવન ફૂંકાતા શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ પડ્યા. ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ મંડપ પણ ઉડ્યા. આ તરફ સાબરકાંઠામાં મિની વાવાઝોડાથી કાચું મકાન ધરાશાયી થયું. હિંમતનગરના આગિયોલમાં મકાન ધરાશાયી થતા ઘરમાં સૂઈ રહેલા વૃદ્ધનું મોત થયું. સ્થાનિકોએ આ અંગે પોલીસ અને ડિઝાસ્ટર વિભાગને જાણ કરી. વડોદરામાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેનો વિડીયો વાયરલ થયો છે. તેજ પવનને કારણે શહેરના ઘણા ભાગોમાં વૃક્ષ ધરાશાયી થયા. કારેલીબાગ વિસ્તારમાં યુવક પર ઝાડ પડ્યું, જો કે યુવકની સતર્કતાને કારણે હટી જતા આબાદ બચાવ થયો. આ તરફ રાજકોટના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. જસદણના હાટકોટ, વિરનગર, જંગવડ સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. લાલાવદરમાં વૃક્ષ ધરાશાયી થતા વાહનોને નુકસાન પહોંચ્યું, તો જેતપુરમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. વરસાદથી માત્ર ખેતરો જ નહીં, નુકસાન થયું હોય એવું નથી. મોરબીમાં મસાલા બજારના મંડપ ધરાશાયી થઈ ગયા. આકાશમાંથી વરસેલી આફતે મોરબી જિલ્લાને પણ બાકાત ન રાખ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડીને ધોધમાર વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કરા સાથે ત્રાટક્યો હતો. કમોસમી માવઠાને લઈને ઠેર ઠેર નાના મોટા નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. હાલમાં મસાલાની સિઝન ચાલુ છે, જેથી મોરબીમાં મરચા મસાલાના વેપાર માટે આવેલા લોકોની છાવણીઓ પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી. તમામ મસાલાઓ વરસાદમાં પલળી જતા મોટું નુકસાન થયું. બીજી તરફ મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ વેપારીઓનો કપાસ પલળી ગયો. માર્કેટમાં પતરાના શેડ ઉડી ગયા અને ખુલ્લામાં પડેલો માલ પણ પાણીમાં તરબોળ થઈ ગયો. જોકે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા પૂર્વ તૈયારીઓ કરી હતી અને ખેડૂતોને જણસ ઢાંકીને લાવવા અને યાર્ડમાં ઉતારીને ઢાંકી દેવા સૂચના આપી દેવામાં આવી, જેને પગલે મોટું નુકસાન થતા અટકી ગયું. આ તરફ પંચમહાલમાં પણ માવઠાએ મોટા પાયે નુકસાન કર્યું. વેજલપુર વિસ્તારમાં બાગાયતી કેન્દ્રમાં 30 એકરમાં પથરાયેલી આંબાવાડીમાં વાવાઝોડાની અસર જોવા મળી. ભારે પવન અને વાવાઝોડાની અસરને કારણે અસંખ્ય કેરી આંબા પરથી નીચે પડી ગઈ. વેજલપુર બાગાયત ફાર્મમાં કેસર, દશેરી, લંગડા, મલ્લિકા સહિતની પ્રજાતિની કેરીના 3000થી વધુ આંબાના વૃક્ષોને તોફાની વરસાદે ધમરોળી નાખ્યા. શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું. કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો. આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. તો વરસાદ અને વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન કેરીના પાકને થયું. વાવાઝોડાએ જૂનાગઢની કેરી પકવતા ખેડૂતો પર વજ્રઘાત કર્યો છે. ભારે પવનને કારણે તૈયાર થયેલો કેરીનો પાક ખરી ગયો છે અને આંબાના ઝાડને પણ નુકસાન થયું છે. એક તો કેરીના પાકમાં પહેલેથી જ સારો ઉતારો ન હતો, તેવામાં વાવાઝોડાએ રહી સહી કસર પણ પૂરી કરી દીધી. કેરી પડી જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો છે પંચમહાલના, જ્યાં વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. કાલોલના વિજલપુર બાગાયત કેન્દ્રમાં આંબાવાડીમાં અનેક ઝાડ જમીનદોસ્ત થયા છે. ભારે પવનથી કેરીઓ આંબા ઉપરથી નીચે પડી જતા નુકસાન થયું છે. કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે. તો આ તરફ મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે.
ગઈકાલે મિની વાવાઝોડાએ કેરીના પાકને ભારે નુકસાન કર્યું. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં મિની વાવાઝોડાના તાંડવના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ન ફક્ત કેરી પણ કેળ, પપૈયાના પાકોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો ઉભો પાકને નુકસાન થયું છે. અરવલ્લીમાં વાવાઝોડાને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન. આ દ્રશ્યો જોઈને ખેડૂતના હૈયા ફાળ પડી છે. અરવલ્લી જિલ્લામાં આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. ભીલોડાના ગ્રામ્ય વિસ્તારો શામળાજી અને ભીલોડામાં ખેતીને નુકસાન પહોંચ્યું છે. ખેરોજ કંપામાં મગના પાકને નુકસાન પહોંચ્યું. માલપુર તાલુકાના અણિયોરમાં ભારે વાવાઝોડાના કારણે ખેતરોમાં તૈયાર થયેલા બાજરીના ઉભા પાકને સોથ વળી ગયો. અણિયોર કંપામાં શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું. સાથે જ વીજળી પડવાથી એક ખેડૂતનું મોત અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. આમ અરવલ્લીમાં વાવાઝોડાએ જાણે વિનાશ વીર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ તરફ અમરેલીમાં ભારે ખાના ખરાબી સર્જાય, ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન. અમરેલી જિલ્લામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ઉભા પાકનો ખાત્મો બોલાવી દીધો. ભર ઉનાળે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ઉનાળુ ખેતી પાકનો કચ્ચરઘાણ વળી ગયો. બાકી હતું તો કરા પડતા ખેડૂતોએ કરેલી મહેનત તબાહ થઈ ગઈ. ભર ઉનાળે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય. વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી. અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેતરોમાં તબાહીના દ્રશ્યો જુઓ. ખેતરોમાં રાખેલા પાક પર આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ જે ખાના ખરાબી સર્જાય એનાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. મહા મહેનતે પકવેલા પાક પર એવી તો આફત આવી કે બધું વેર વિખેર થઈ ગયું. તલ, બાજરી અને ડુંગળીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. અચાનક જ વરસાદ ખાબકતા ખેડૂતો પોતાના પાક પણ બચાવી શક્યા નહીં. માત્ર ખેતરોમાં જ નહીં પણ ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ લોકોના ઘર પણ તબાહ કરી નાખ્યા. વિઠ્ઠલપુર ગામનું માઇલસ્ટોન છે એ પણ જમીનદોસ્ત થઈ ગયું અને ત્યાંથી થોડે આગળ એક સરકારી કામ શરૂ હતું. ત્યાં ખેડૂતોની જમીનના ધોવાણ થઈ ગયા. ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોના બનેલા રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું. વિઠ્ઠલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા શેડ ઉડ્યા તો કેટલાક મકાનોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું. આકાશી આફત એવી ત્રાટકી કે બોટાદ જિલ્લામાં ભારે તબાહી મચાવી. કેરી સહિતનો પાક જમીનદોસ્ત. બોટાદમાં પડેલા કમોસમી વરસાદે બાગાયત પાકમાં ખાના ખરાબી સર્જી. ઉત્પાદન સમય હતો, ખેડૂતોને પોતાની મહેનતની કમાણી કરવાની હતી, ત્યારે જ કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા. અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક બરબાદ થઈ ગયો. ખેડૂતો મહા મહેનતે વાવેલા શાકભાજી, ચીકુ, પપૈયા, તલ, જુવારના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આ ઉપરાંત આંબાવાડીઓમાં તો ખરી પડેલી કેરી જોઈને જીવ બળી જાય. કેરી રસિયાઓ કેરીની રાહ જોઈને બેઠા હતા, ત્યાં જ આકાશી આફત આવી અને કેરીના પાકનો કચ્ચરઘાણ વાળી દીધો. ભારે પવન અને વરસાદને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી. તૈયાર પાક પર આફત વરસતા ખેડૂતો હતાશામાં ગરકાવ થઈ ગયા. ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે, પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી. ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી મોટા પાયે થયેલા નુકસાનની તંત્ર પાસે સહાય માંગી. વરસાદે ભાવનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા. કેરી સહિતના પાકનો સત્યાનાશ વળી ગયો. આંબા પરથી ખરી પડેલી આ કેરીઓ, લીંબુના પાકને થયેલું નુકસાન, જમીનદોસ્ત થયેલો બાગાયતી પાક. જરૂર વગર જ પડેલા વરસાદે ભાવનગર પંથકના ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા. જ્યાં જુઓ ત્યાં નુકસાનીના નિશાન જ દેખાઈ રહ્યા છે. હાલમાં કેરીની સિઝન જામી છે, ત્યાં જ આકાશી આફત વરસી અને આંબાવાડીઓમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આંબા પરથી ખરી પડેલી કેરીઓના આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે અહીં નક્કી મિની વાવાઝોડું ત્રાટક્યું હશે. માત્ર કેરી જ નહીં, લીંબુના પાકને પણ પુષ્કળ નુકસાન પહોંચ્યાનો અંદાજ છે. ભાવનગરના સોનગઢ, ઉમરાળા, વલભીપુર અને ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થયું. સોનગઢ પંથકમાં ખેડૂતો આંબા, લીંબુ, જમરૂખ સહિતના બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે, જેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા કેરીના પાકને નુકસાન થયું. ભારે પવનને કારણે પાકવાની અણી ઉપર આવેલો પાક ખરી પડતા ખેડૂતને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માવઠાથી કેસર કેરીની બગાડી મજા. તાલાળા સહિત ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો. કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પડ્યો વધુ એક આર્થિક ફટકો. મોડી રાત્રે તેજ પવન સાથે વરસેલા વરસાદને કારણે કેસર કેરી, અડદ, મગ, તલ સહિતના પાકને નુકસાન પહોંચ્યું. દરિયાકાંઠા વિસ્તાર સહિતના ઉના, કોડીનાર અને ગીરગઢડા પંથકના આંબાવાડીઓમાં કેસર કેરીને બચાવવા ખેડૂતો ઝૂમી રહ્યા હતા. જોકે ફરી એકવાર પવન સાથેના આફતરૂપી વરસાદે કેસર કેરીની દિશા બગાડી. હજુ તો કેસર કેરીની સિઝન શરૂ થયાના માત્ર 12 દિવસ વીત્યા છે. તાલાલા મેંગો માર્કેટમાં માંડ 1 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ છે. ત્યાં કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે કેરી ખરી પડી. બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. માત્ર કેરી જ નહીં, અડદ, મગ અને તલ સહિતના ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે, જેને લણવાની તૈયારી વખતે જ માવઠું પડતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મુંબઈમાં હોર્ડિંગ દુર્ઘટના બાદ અમદાવાદમાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. હોર્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવાનો આદેશ આપ્યો. મુંબઈમાં હોર્ડિંગ ધરાશાયી થતા ઘટેલી દુર્ઘટના પરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શીખ લીધી હોય તેમ હરકતમાં આવ્યું. શહેરમાં ઠેર ઠેર યમદૂત બનીને લટકી રહેલા હોર્ડિંગ્સ અંગેના ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ.
હરકતમાં આવેલા એએમસી તંત્રએ હોર્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવા આદેશ આપ્યો. સ્ટેન્ડિંગ ચેરમેને એએમસી તંત્રને હોર્ડિંગ્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો છે. 10 દિવસમાં તમામ રિપોર્ટ કરવા અને ગેરકાયદે લાગેલા હોર્ડિંગ દૂર કરવાની સૂચના અપાઈ. શહેરમાં 2000થી વધુ ખાનગી હોર્ડિંગ્સ અને 250 જેટલા એએમસી સાઇટના હોર્ડિંગ હોવાનું સામે આવ્યું છે. આ સાથે વિશાળ વૃક્ષોનો સર્વે કરીને પણ ટ્રીમિંગ કરાશે. 15 મેથી 15 જૂન સુધી ગાર્ડન વિભાગ સર્વે કરી વૃક્ષોનું ટ્રીમિંગ કરશે. મુંબઈમાં હોર્ડિંગ્સ દુર્ઘટના બાદ ગુજરાતમાં વાવાઝોડા સમયે મોટા હોર્ડિંગ્સ અંગે શું તકેદારી રખાઈ છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારથી જ રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં અમદાવાદના અહેવાલ બાદ એએમસી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, જેમાં એક વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે, જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ લાપતા લોકોની શોધખોળ કરી રહી છે. સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા, જ્યાં ઘટના બની. મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15-17 વર્ષના છે. તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના કૃષ્ણા પાર્ક સોસાયટીના રહીશો છે. 5 કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી. રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ કરી રહી છે. રાજ્યમાં મંગળવાર ગોજારો સાબિત થયો. અકસ્માતની અલગ અલગ ઘટનાઓ જોવા મળી. ડાંગમાં ટામેટા ભરેલો ટેમ્પો દિવાલ તોડીને મકાનમાં ઘૂસી ગયો. વઘઈ નાકા ફળિયામાં આઈસર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. બેકાબુ ટેમ્પો દિવાલ તોડીને ઘરમાં ઘૂસી ગયો, જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો. દાહોદના સંજેલીમાં એક સાથે 5 વાહનોનો અકસ્માત થયો. પ્રતાપપુરા ગામમાં બેકાબુ બનેલી કારે 4 વાહનોને અડફેટે લીધા. વન વે રોડ પર વેગનાર કાર બેકાબુ બનતા એક કાર અને 3 ટુ વ્હીલરને અડફેટે લીધા. 4 વાહનોને ટક્કર માર્યા બાદ કાર ખેતરમાં ખાબકી. અકસ્માતમાં 4 લોકો ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદ મોડાસા હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો. ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. રખિયાલ નવોદય હાઈસ્કૂલ નજીક અકસ્માત. બાઇક ચાલક એકાએક યુ ટર્ન લેવા જતા ટ્રકે અડફેટે લીધું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. રખિયાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજે 2 સ્થળો પર આગની ઘટના બની. અમદાવાદ અને દાહોદમાં આગ લાગતા અફરાતફરી. અમદાવાદના પ્રહલાદનગરમાં આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. પ્રહલાદનગરમાં આવેલી કમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી. આગ લાગતા લિફ્ટમાં ફસાયેલા 25 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયો. કમર્શિયલ હાઉસ 4માં આગની ઘટના બની. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં 65 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી લેવાયું. મળતી વિગતો પ્રમાણે 25 જેટલા લોકો લિફ્ટમાં ફસાયા હતા. આ તમામ લોકોને પણ ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવાયા. આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો અને કોઈ જાનહાની નથી થઈ. આ તરફ દાહોદમાં બાઇકમાં આગ લાગતા અફરાતફરી મચી. આસપાસના લોકોએ તાત્કાલિક આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યા, જોકે ચાલકે સમય સૂચકતા વાપરતા દુર્ઘટનામાં કોઈ જાનહાની ન સર્જાય. બાઇકમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. ભરૂચથી સમાચાર. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આગ. અતુલ લિમિટેડ કંપની પરિસરમાં અચાનક આગ લાગી. સૂકા ઘાસમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી ગઈ. ફાયર વિભાગની ટીમો આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરતી જોવા મળી હતી. અને હવે વાત કરીએ દીપડા અને સિંહના આટાફેરાની. આ દ્રશ્યો છે ગીર સોમનાથના વેરાવળના મફતિયાપરા વિસ્તારના, જે છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. દીપડાના આટાફેરાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બાવળના ઝાડ વચ્ચે દીપડો હોવાની આશંકાને પગલે વન વિભાગની ટીમ મફતિયાપરામાં પાંજરા ગોઠવી ચૂકી છે. તો આ તરફ જૂનાગઢમાં વધુ એક વખત સિંહના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૂનાગઢ નજીક રેલવે ટ્રેક પર સિંહ દોડતો નજરે પડ્યો. રાતના સમયે સિંહ અચાનક રેલવે ટ્રેક પર આવી ચડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગિરનાર અભયારણ્યમાંથી સિંહ આવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વલસાડમાં ચોંકાવનારો કિસ્સો. 10 વર્ષ પહેલા હત્યાનો આરોપી પકડાયો. સાધુ બનીને ફરતો આરોપી વોટ આપવા જતા ઝડપાયો. 10 વર્ષથી વણ ઉકેલાયો. ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને સફળતા મળી. વલસાડ એસઓજી પોલીસે યુપીમાં યમુના નદી કિનારે સ્મશાન અને આશ્રમોમાં છુપાતા ફરતા એક સાધુને ઝડપી પાડ્યો. આ સાધુ છેલ્લા 10 વર્ષથી પોલીસથી બચવામાં સફળ હતો, પરંતુ વોટ આપવા જતા તે આ બાદ ઝડપાઈ ગયો. 2014માં વાપી જીઆઈડીસીના સી ટાઈપ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સાથે રહેતા 2 કામદારો વચ્ચે બબાલ થઈ હતી. ઉગ્ર આવેશમાં આવેલા પ્રેમસિંગે પોતાના જ મિત્રને કુવાડીના ઘા મારીને પતાવી દીધો. હત્યા કરીને પ્રેમસિંહ ફરાર થઈ ગયો. ત્યારબાદ 10 વર્ષ સુધી પોલીસ હત્યાના આરોપીને શોધતી રહી અને આખરે સાધુના વેશમાં આરોપી પોલીસના સકંજામાં આવી ગયો. આરોપી પ્રેમસિંહને આગ્રા નજીકથી પોલીસે ઝડપી પાડ્યો. જ્યારે પોલીસના હાથે લાગ્યો ત્યારે આરોપી સાધુ વેશમાં હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી છેલ્લા 10 વર્ષથી સેંદા બાબા બનીને રહેતો હતો. પ્રેમસિંહે મિત્ર પ્રતાપની હત્યા કર્યા બાદ 10 વર્ષ સુધી વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો. આ દરમિયાન યમુના નદી કિનારે આવેલા સ્મશાનમાં હોવાની પોલીસને બાતમી મળી. આ તરફ પ્રેમસિંહ લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા પોતાના ઘરે આવ્યો હતો અને પોલીસના હાથે આ બાદ પકડાઈ ગયો. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.
અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથું ચક્યું છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી. ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના મોટી સંખ્યામાં કેસ નોંધાયા. જાન્યુઆરીથી મે માસ સુધીમાં સેંકડો કેસ નોંધાયા. જાન્યુઆરીથી 11 મે સુધી ઝાડા ઉલટીના 3747 કેસ, કમળાના 556, ટાઇફોઇડના 1279 અને કોલેરાના 54 કેસ નોંધાયા. જ્યારે મેના 11 દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના સેંકડો કેસ નોંધાયા. 1 થી 11 મે સુધીમાં ઝાડા ઉલટીના 635, કમળાના 61, ટાઇફોઇડના 185 અને કોલેરાના 14 કેસ નોંધાયા. સૌથી વધુ શહેરના ગોમતીપુર, નિકોલ, ઇન્દ્રપુરી, વટવા, લાંભા અને મણિનગરમાં કોલેરાના કેસ નોંધાયા. જ્યારે દાણીલીમડા અને અમરાઈવાડીમાં પણ મોટી સંખ્યામાં કોલેરાના કેસ જોવા મળ્યા. પાણીજન્ય રોગચાળા માટે દૂષિત પાણી અને અખાદ્ય ખોરાકને જવાબદાર માનવામાં આવે છે. શહેરમાં વિવિધ ઠેકાણે પાણીની લાઈનોમાં ભંગાણ થતા પીવાના પાણીમાં ડ્રેનેજ લાઈન મિક્સ થવાની સમસ્યા વકરી છે. એમાં પણ નાના બાળકો અને મોટી ઉંમરના નાગરિકો વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે. જાન્યુઆરીથી 11 એપ્રિલ સુધી શહેરમાં 17,585 પાણીના સેમ્પલ લેવાયા, જેમાંથી 400 સેમ્પલ અનફિટ આવ્યા છે. ફરિયાદના સ્થળે ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરાઈ રહ્યું છે. સાથે જ લીકેજ હોય તો ઇજનેર વિભાગ કામગીરી કરી રહ્યું છે, તો અખાદ્ય ખોરાક મામલે ફૂડ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો. 7 થી 11 મે સુધી 70 લોકો હીટ સ્ટ્રોકના શિકાર બન્યા, જ્યારે ઉનાળામાં કુલ 343 લોકો હીટ સ્ટ્રોકના શિકાર બન્યા. એએમસીને હાલ ઇમરજન્સીની દૈનિક 250 ફરિયાદ મળી રહી છે, જ્યારે રોજ 10 થી 15 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. એમાં પણ અમદાવાદમાં આગામી 5 દિવસ યલો એલર્ટ અપાયું છે. રાજકોટમાં પૂર્વ સરપંચ બન્યો પાપી, ભગવાનથી નારાજ થઈને મંદિરમાં આગ લગાવી. અસામાજિક તત્વો આટલી હદે કૃત્ય કરી શકે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને મંદિરને આગ લગાવી દેતા ચકચાર મચી ગઈ. પૂર્વ સરપંચે રામદેવ પીર અને મેલડી માતાના મંદિરમાં આગ લગાવતા પોલીસે આરોપીને સકંજામાં લઈ લીધો. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ જ આવું કૃત્ય કરી શકે. રાજકોટના જીયાણા ગામે મંદિરને આગ લાગવાની ઘટના બની હતી. ગામના પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને રામદેવ પીર અને મેલડી માતાજીના મંદિરમાં આગ લગાવી. આ ઘટનાથી જાણ થતા જ એરપોર્ટ પોલીસે માજી સરપંચ અરવિંદ સરવૈયાને સકંજામાં લઈ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી ચૂકી. આ ઘટનામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી. ગામના જ પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાએ આ મંદિર સળગાવ્યું. તેનું કારણ એ હતું કે તેની લાગણી ગવાય હોવાથી તે ભગવાનથી નારાજ હતો અને આવેશમાં આવી જઈ તેમણે આ કૃત્ય કર્યું હતું. વીમા કંપનીની દાદાગીરી પર ગ્રાહક કોર્ટે લપડાક લગાવી. 3.5 લાખનો મેડિક્લેમ 8% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ. સિનિયર સિટીઝનને વીમાની રકમ ન આપનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટે લપડાક લગાવી. અમદાવાદના શાહીબાગમાં રહેતા 74 વર્ષના વૃદ્ધ સાથે વીમા કંપનીએ મનમાની કરી દાવો નકારી દીધો. શાહીબાગમાં રહેતા ગોપાલભાઈ પટેલે 5 લાખની મેડિક્લેમ પોલિસી લીધી હતી, જેને તેઓ દર વર્ષે નિયમિત રીતે રિન્યુ કરાવતા હતા. પોલિસી લીધાને 2 વર્ષ બાદ ગોપાલભાઈને હાર્ટ સર્જરી આવતા 3,49,000નો ખર્ચ થયો હતો. ગોપાલભાઈએ વીમા કંપની પાસે વળતર મેળવવા દાવો કરતા વીમા કંપનીએ તેને અલગ શરતો આપીને નકારી દીધો, જેથી ગોપાલ પટેલ ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ પાસે પહોંચ્યા અને દસ્તાવેજોની ચકાસણી બાદ ગ્રાહક કોર્ટમાં અરજી કરી. તપાસ દરમિયાન વીમા કંપનીએ ગ્રાહકની 3જા વર્ષે પોલિસી રિન્યુ કરવાના બદલે નવી પોલિસી ગણીને તેમાં નામ બદલી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. 5 વર્ષની લાંબી લડત બાદ કોર્ટે આ કેસમાં ગ્રાહક તરફી ચુકાદો આપ્યો છે. ગ્રાહક કોર્ટે વીમા કંપની સામે ભારે નારાજગી દર્શાવી. સાથે જ ગ્રાહકના હક તરફથી અને ગ્રાહકને વ્યાજ સહિત નાણાં ચૂકવવાનો ઓર્ડર કર્યો છે. ગ્રાહકને 3.49 લાખનું વળતર 8% વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો. સાથે જ માનસિક આઘાત માટે અલગથી 35,000નો વિશેષ ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે. વેકેશનમાં દ્વારકાધીશના દર્શને ઉમટ્યા લોકો. ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટે કરી તૈયારીઓ. ઉનાળુ વેકેશનમાં પર્યટન સ્થળો સાથે રાજ્યના મોટા મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે બાળકો સાથે પરિવારો દ્વારકા અને તેની આસપાસના સ્થળે વેકેશન માણવા આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા હાલ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો દ્વારકાધીશના દર્શન કરવા યાત્રાધામ દ્વારકા પહોંચી રહ્યા છે. ગોમતી ઘાટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. દ્વારકાના સંગમ ઘાટ ગોમતી ઘાટ પર યાત્રિકોએ સ્નાન કરીને પુણ્યનું પાથું બાંધ્યું, તો પંચચુઈ દરિયાઈ વિસ્તારમાં બાળકો ડૂબકી લગાવી નહાવાનો આનંદ માણે છે. દ્વારકાની ધર્મશાળાઓ, હોટલમાં હાલ બુકિંગ ફૂલ થયા છે. યાત્રિકોની ભીડને જોઈને મંદિર ટ્રસ્ટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દ્વારકાધીશ મંદિરમાં દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર તકેદારી રાખી રહ્યું છે. લોકોને આકરા તાપથી બચાવવા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં વિશાળ સમિયાણા બાંધવામાં આવ્યા છે, તો ગોમતી ઘાટ પર પણ ભક્તોને સ્નાન માટે પૂરતી સુવિધા ગોઠવવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટે ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. ઓછા ખર્ચે વધુ મનોરંજન આપનારું હોવાથી ખાસ ઉનાળુ વેકેશનમાં દ્વારકામાં યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદમાં આંગડિયા પેઢીઓના શટર પડી ગયા. દરેક ઓફિસે તાળા દેખાયા. સીઆઈડી ક્રાઇમની તપાસથી ફફડાટ. દિવસભર ધમધમતી અમદાવાદના આંગડિયા પેઢીઓ પર લટકી રહ્યા છે તાળા.
અમદાવાદના સીજી રોડ પર આવેલી આંગડિયાઓની ઓફિસ હાલ બંધ જોવા મળી રહી છે. સીઆઈડી ક્રાઇમ અને અન્ય એજન્સીઓની તપાસમાં કેટલીક આંગડિયા પેઢીના નામ બહાર આવ્યા છે. સીજી રોડ અને રતનપુરમાં આવેલી આંગડિયા પેઢીઓ પણ બંધ જોવા મળી. ક્રિકેટ સટ્ટાકાંડમાં આંગડિયા પેઢી દ્વારા હવાલા થતા હોવાની સીઆઈડી ક્રાઇમ સાથે અન્ય એજન્સીઓ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે તપાસમાં કરોડોનું સોનું અને રોકડ મળી આવી હતી અને કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે. સ્માર્ટ સિટી વડોદરાના ઓવર સ્માર્ટ વીજ મીટર સામે રોષ. રિચાર્જ કરવામાં ગ્રાહકોને પડી રહી છે મુશ્કેલી. ગોધરામાં MGVCL લગાવેલા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર સામે ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. વીજ વપરાશનો યુનિટ દર સ્માર્ટ વીજ મીટરમાં વધારે વસૂલવામાં આવતો હોવાનો મીટર ધારકોનો આક્ષેપ છે. સામાન્ય વીજ મીટરમાં એક યુનિટ દીઠ 6 થી 7 રૂપિયા લેવાય છે, જ્યારે સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરમાં એક યુનિટના 10 રૂપિયા વસૂલાતા હોવાનો ગ્રાહકોનો આરોપ છે. ઉપરથી ગ્રાહકોને રિચાર્જ માટે પણ મુશ્કેલી થઈ રહી છે. ગોધરાના ધારાસભ્ય CK રાહુલજી અને પાલિકા સભ્યોએ સ્થાનિકોની રજૂઆત મુદ્દે કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં સ્લમ વિસ્તારમાં પ્રીપેડ મીટર બેસાડવાની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો. કલેક્ટર અને વીજ કંપનીના અધિકારીઓએ ધારાસભ્યની રજૂઆત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી. સુરતના આદિવાસી તાલુકાઓમાં પરંપરાગત ઉત્સવ હજુ પણ જીવંત. બણભા ડુંગર ખાતે ઉજવાયો પિલવણી ઉત્સવ. સુરત જિલ્લાના છેવાડે આદિવાસી તાલુકાઓ આવેલા છે, જ્યાં માંગરોળમાં આદિવાસી સર્વ સમાજના લોકોએ પરંપરાને હજી સુધી જીવિત રાખી છે. આજે સંસ્કૃતિનો એક ભાગ છે પિલવણી ઉત્સવ, જે અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માંગરોળ તાલુકાના આદિવાસી સમાજના લોકોએ વસંત ઋતુમાં સારા પાક માટે પિલવણી ઉત્સવની ઉજવણી કરી છે. માંગરોળના ઓગણીસરા ગામે આવેલા બણભા ડુંગર ખાતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માંગરોળ તાલુકામાં વસતા આદિવાસી સમાજની સંસ્કૃતિ અને રીત રિવાજ હજી પણ જીવંત છે. અહીંયા વસતા આદિવાસી સમાજના લોકો અખાત્રીજ પછીની પાંચમના દિવસે પિલવણી ઉત્સવ ઉજવે છે. આ ઉત્સવની ઉજવણી માટે મોટી સંખ્યામાં આદિવાસી લોકો એકત્રિત થયા છે. ડુંગરદેવના સ્થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપે ચઢાવે છે. ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ પણ મૂકવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન પોતાના પરંપરાગત નૃત્ય ટીમલી પણ તેઓ રમે છે. ભીષણ ગરમીમાં વાહન ચાલકો પાણી માટે તરસતા હોય છે, ત્યારે જામ ખંભાળિયામાં એક ગ્રુપે લોકોની તરસ છીપાવી. જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી જામ ખંભાળિયાના સેવા આનંદ ગ્રુપ દ્વારા અનોખી કામગીરી હાથ ધરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે રેલવે ફાટક પાસે ટ્રાફિકમાં ફસાયેલા લોકોને સ્થળ પર જઈને ઠંડુ મિનરલ વોટર પીવડાવી અનોખી સેવા આપી. સ્થાનિકોના મત મુજબ ખંભાળિયાના રેલવે ફાટક પર વાહન ચાલકોને અડધા કલાક ઉભા રહેવું પડે છે અને 5 કિલોમીટર સુધી પીવાના પાણીની કોઈ જ સુવિધા નથી. ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી પાણીની વ્યવસ્થા આશીર્વાદ સમાન સાબિત થઈ છે. સેવા આનંદ ગ્રુપમાં 15 થી વધુ સિનિયર સિટીઝન સાથે મળી છેલ્લા 7 વર્ષથી આ સેવા કાર્ય ચલાવે છે. લોકોના આર્થિક સહયોગથી આ સેવા કાર્ય શરૂ કરાયેલું છે, જેમાં દરરોજ 2500 લીટરથી વધુ મિનરલ વોટરનો ઉપયોગ થાય છે. ઉનાળાની ગરમીમાં વટે માર્ગો અને મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદરમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો. વેકેશન પડતા ગાંધીજીના જન્મસ્થાન પર ઉમટ્યા પર્યટકો. ઉનાળુ વેકેશન શરૂ થતા પ્રવાસીઓ પ્રવાસન સ્થળે ઉમટતા હોય છે, ત્યારે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલમાં રોજ 1500 થી વધુ પ્રવાસીઓ ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેતા જોવા મળ્યા. પ્રવાસીઓ અહીં ગાંધીજીને લગતી પુસ્તકો સહિતની ખરીદી કરી રહ્યા છે. ઉપરાંત ગાંધીજીને લગતા દુર્લભ તસવીરોને નિહાળી ધન્યતા અનુભવી હતી. ગાંધીજીને પ્રિય એવા ચરખા સાથે પણ પ્રવાસીઓ ફોટોગ્રાફ લેતા નજરે પડ્યા. ઉનાળાનો સમય હોવાથી કાળઝાળ ગરમી અને આકરા તાપને જોતા ગાંધી જન્મભૂમિ પર આવતા લોકોના પગ દાજે નહીં તે માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી. મહત્વનું છે કે હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થયું હોવાથી પોરબંદરના વિશ્વવિખ્યાત ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે પર્યટકો આવી રહ્યા છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. કીર્તિ મંદિર ખાતે આટલા વર્ષો બાદ પણ દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આગમન એ વાતની સાબિતી આપે છે કે આજે પણ ગાંધીજી લોકોમાં કેટલા પ્રિય છે. ઈડરમાં અબુલ પશુ પક્ષીઓની સેવામાં 30 વર્ષથી કાર્યરત છે જીવદયા મિત્ર મંડળ. તમામ ઋતુમાં અવિરત રહે છે સેવા યજ્ઞ. ધોમધકતા તાપમાં પશુ પક્ષીઓ માટે ઈડરમાં ચાલી રહ્યો છે અનોખો સેવા યજ્ઞ. જીવદયા મિત્ર મંડળના સ્વયંસેવકો પ્રાણીઓ ભૂખ્યા તરસ્યા ન રહે તે માટે ઈડરિયા ગઢની તળેટીથી લઈ ગઢ પર સ્થિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સુધી વ્યવસ્થા કરે છે. દરરોજ સ્વયંસેવકો 700 પગથિયા ચડી અલગ અલગ કુંડાઓમાં પાણી નાખી અબોલ પશુઓની તરસ છીપાવે છે. તો સાથે રોટલી, અનાજ, બિસ્કિટ પણ ચણા, શાકભાજી સહિતની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે, જેની માટે દરરોજનો 3500ની આસપાસનો ખર્ચ થાય છે. સામે સેવા યજ્ઞ અવિરત રહે તે માટે સેવાભાવી મિત્રો દાન અને અનાજ આપે છે. જીવદયા ટીમ મહાકાલેશ્વર વિસ્તાર, કર્ણવનાથ મહાદેવ મંદિર તેમજ ઈડર ગઢ પર દૈનિક સેવા કાર્ય કરે છે. છેલ્લા 30 વર્ષથી અનોખી સેવા જીવદયા મિત્ર મંડળની ટીમ પૂરી પાડી રહી છે.